સારંગપુરની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને તે વખતના સમયની અંદર એક યુવક પ્રમુખ સ્વામી મહારાજની સાથે ઘણા લાંબા સમયથી એ સેવાની અંદર વિચરણ કરતો હશે અને યોગાનુયોગ હવે એનો સંસાર તરફ જેને કહેવાય કે લગ્ન ગ્રંથિથી જોડાવાનું હતું એટલે એ રજા લઈ અને સ્વામીશ્રીની આજ્ઞાથી એ લગ્ન ગ્રંથિથી જોડાયો અને બંને જણા પછી આપણા જે શિખરબદ્ધ મંદિરો એ મંદિરોની અંદર દર્શન કરવા માટે નીકળેલા. દર્શન કરતા કરતા સારંગપુર આવ્યા અને સ્વામીશ્રીની સાથે રહેલો હોય એટલે યુવક થોડોક સ્વામીશ્રી સાથે બોલવાની એને છૂટ પણ ખરી. એટલે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે એને જોયો એટલે એના વેશ ઉપરથી એને કહેવાય ને કે જે લગ્ન ગ્રંથિથી જોડાઈને આવ્યો હોય એના પહેરવેશ ઉપરથી ખબર પડી જાય કે આ વરરાજા છે. એટલે સ્વામી બાપાએ કહ્યું કે શું શું લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા? તો કે હા. બાપાએ એને હાર પહેરાવ્યો કારણ કે ઘણા સમય સુધી સ્વામીશ્રીની સાથે સેવામાં હતો એટલે એમાં ત્યાં આગળ એના ઉપર પ્રસન્નતા દર્શાવી હાર પહેરાવ્યો. બીજો એક હાર એને આપ્યો કે આ તમારા ધર્મપત્નીને પહેરાવજો. પછી પ્રમુખ સ્વામી મહારાજે આજુબાજુ જોયું કે ઠાકોરજીના પાનના પ્રસાદીના બીડા અહીંયા કંઈ આપણી પાસે છે કે નહીં. એટલે હરિકૃષ્ણ મહારાજને પણ રોજ 3 બીડા ધરાવવામાં આવે. એ બીડા પણ તે વખતે એ જે ઠાકોરજીની સેવામાં હશે એ સંતોએ કોઈ હરિભક્તને આપી દીધા હશે. એટલે એક સંતને આજ્ઞા કરી પ્રમુખ સ્વામી મહારાજે કે તું અત્યારે જા અને ઠાકોરજી પાસે પૂજારી પાસેથી પાનના 2 બીડા લેતો આવ. એટલે ઓલા સંત દોડતા દોડતા ગયા. પૂજારીને કીધું કે બાપાએ પાન મગાવ્યા છે. તો પૂજારી કે સ્વામી એ તો ઠાકોર કોઠારી સ્વામીને આપી દીધા એટલે આપણી પાસે હવે એ કંઈ પાનનું બીડું નથી. એટલે ઓલા સંત દોડતા દોડતા પાછા આવ્યા કે બાપાને કે બાપા પૂજારીએ તો બધા બીડા આપી દીધેલા એટલે એમની પાસે છે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ પોતે દરેકની સાથે એવું હેત ને પ્રીત કરે છે. તો સ્વામી કે જાઓ તમે પૂજારીને કહેજો કે બીજા 2 નવા પાનના બીડા બનાવી દે અને પાનના બીડા બનાવી અને લેતા આવે. એટલે ઓલા જવાવાળા સંત હતા થોડાક ઉતાવળિયા હતા એટલે સ્વામી પાછાને બૂમ પાડીને બોલા કે પાછો આવો કે જો એમનામ લેતો ન આવતો ઠાકોરજીને ધરાવીને લઈને આવજે. આવા પ્રસંગની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ યુવકને આ પ્રસાદીના પાનના બીડા આપે છે. એ પાનના બીડાની અંદર પણ આ પ્રમાણે કહેવાય છે કે ભગવાનને ધરાવ્યા વિના લાવવું નહીં. એટલે એ પ્રમાણે જ્યારે ભગવાનને ધરાવી અને પાનના બીડા લાવ્યા ત્યારે ઓલા યુવકને ત્યાં આગળ આપ્યા અને સ્વામીએ કહ્યું કે તમારો સંસાર બરાબર ચાલે. એટલે કહેવાનો અર્થ શું છે કે એક એક ક્રિયાની અંદર નાનામાં નાની ક્રિયા હોય ને તો દરેક ક્રિયાની અંદર એ ભગવાનને આગળ રાખે. 1978ની સાલની અંદર 77-78નો પ્રવાસ અને 78ની સાલની અંદર સ્વામીશ્રી બહુ બીમાર રહ્યા. તે વખતે સારંગપુરની અંદર અત્યારે જે પ્રમુખ સ્વામી મહારાજનો જૂનો ઉતારો છે જેની અંદર બધી જ પ્રસાદીની વસ્તુઓ ગોઠવેલી છે. ક્યારેક જાઓ સારંગપુર તો દર્શન કરજો. એ ઓરડાની અંદર બાપા પોતે રહેતા અને લાઇટનું કંઈ નક્કી નહીં ક્યારે આવે ક્યારે જાય. અને બીમારી એટલી બધી ચાલી કે સ્વામીશ્રીની પલ્સ ક્યારેક વધી જાય ક્યારેક ઘટી જાય. અને એના કારણે કરીને ત્યાં રાણપુરની બાજુમાં ચૂડા કરીને ગામ છે અને એ ચૂડાના વૈદ્યની દવા ચાલતી. એટલે વૈદ્યની દવાની અંદર એની માત્રા હોય એ માત્રાની સાથે મધ અને ઘી એ બે મિક્સ કરી અને સ્વામીશ્રીને આપવામાં આવતું. અને એ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ એ પ્રમાણે સ્વીકાર કરતા. મહિને 15 દિવસે વૈદ્યરાજ પોતે ત્યાં ખબર કાઢી જતા. પણ એ પરિસ્થિતિની અંદર ગરમી એ માઝા મૂકેલી. અત્યારે આપણે જેમાં ગરમીનો ઉકળાટ થાય છે એવો જ સંજોગ તે વખતના સમયની અંદર હતો. એટલે બધાએ વિચાર એવો કર્યો કે રાજકોટના હરિભક્તોને કહીને બાપાના રૂમની અંદર એર કન્ડિશન ફિટ કરી દઈએ એટલે ગરમી ન લાગે. કારણ કે ત્યાં મચ્છરનો ઉપદ્રવ પણ એટલો બધો હતો. ગમે તેવી મચ્છર જાળી નાખી હોય ને તો ગમે ત્યાંથી આવી કરી અને રૂમની અંદર મચ્છર ઘરી જ ગયા હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી
કે અહીંયા આગળ મારા માટે અહીંયા એર કન્ડિશન ફિટ કરવાનો વિચાર કરે છે, અને બીમારી હોવા છતાં તે વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજે સ્પષ્ટપણે ના પાડી દીધી કે મારી રૂમની અંદર એર કન્ડિશન ફિટ કરવાનું છે જ નહીં. જ્યાં સુધી શાસ્ત્રીજી મહારાજે જે ગર્ભગૃહની અંદર પધરાવેલા ભગવાન કહેતા ઈષ્ટદેવ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી, હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ, ધર્મકુળ, એ ઠાકોરજીને માટે એસી ન ફિટ થાય ત્યાં સુધી મારી રૂમમાં ફિટ કરવું નહીં. અને પછી બધાએ નિર્ણય લીધો અને ઠાકોરજી પાસે એસી ફિટ કરાયું. અને પછી કહેવાય છે કે પ્રમુખ સ્વામી મહારાજની રૂમની અંદર એસી ફિટ કરેલું. તો એમને પોતાના દેહને માટે પણ જીવન જરૂરિયાતની વસ્તુની જરૂર પડી હોય તો એની અંદર પણ આપણે જાણીએ એ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પછી જ સ્વીકારતા. સારંગપુરની અંદર આપણે જાણીએ કે જ્યારે દુકાળ પડે ત્યારે પાણીની પુષ્કળ તંગી હોય, એટલે ત્યાં આગળ સ્મૃતિ મંદિરની આગળના ભાગની અંદર એક ત્યાં આગળ બોરવેલ કરવા, આપણે ત્યાં બોર કરીએ છીએ એવો બોર કરવા માટેનું મશીન આવેલું. અને બોર બરાબર ચાલતો તો પ્રમુખ સ્વામી મહારાજ પોતે ત્યાં બિરાજમાન હતા. એ દરમિયાનની અંદર બાપાએ જ ત્યાં આગળ શ્રીફળ વધેરી અને બોર ચાલુ કરાવેલો. અને એવા સમયની અંદર તે વખતે સ્વામીશ્રીનો પછી કાર્યક્રમ ગઢડાનો હતો, એટલે બાપા તો અહીંયા આગળ બોરનું કામ ચાલે છે અને ગઢડા પધારી ગયેલા. અને 2-3 દિવસ પછી બોરની અંદર પાણી સારું થયું. અને સારું થયું એટલે ત્યાંના સંતોને મનમાં એમ થયું કે બાપાના આશીર્વાદથી આ પ્રમાણે સારંગપુરની અંદર પાણીનો પ્રશ્ન સોલ્વ થઈ ગયો અને આવું મીઠું પાણી આવ્યું છે. તો આ પ્રથમ આ બોરનું પાણી આપણે બાપાને સ્નાન કરાવવા માટે અને જળપાન કરવા માટે લઈ જઈએ. એટલે સારંગપુરથી 2-3 કેન ભરી અને સંતો સારા ગઢડાની અંદર લઈને આવ્યા. અને આ પ્રથા તો સંતો બધા જાણતા હતા કે ભાઈ ગમે તે નવી વસ્તુ આવી હોય તો પહેલાં ભગવાનને અર્પણ કરવી. એટલે એમાંથી એક કેનની અંદરથી ગાળી અને સરસ મજાનું પાણી તૈયાર કરી હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાયું. પછી ઉપર ગર્ભગૃહની અંદર ઠાકોરજીને ધરાવવા માટે પાણી મોકલ્યું. અને એ પ્રસાદીનું જળ હતું એ બધું જ બાકીના 2 કેનની અંદર રેડી અને પ્રમુખ સ્વામી મહારાજ બાથરૂમની અંદર જ્યારે સ્નાન કરવા માટે બિરાજમાન થયા ત્યારે એ કેનની અંદરથી પાણી ત્યાં આગળ આપવામાં આવ્યું. સેવક સંતોએ કહ્યું કે બાપા આ આજે જે આપણે સ્નાન કરો છો એ પાણી સારંગપુરની અંદર નવો બોર આપણે કર્યો અને એમાંથી જે પાણી આવ્યું એ પાણી આપણે અહીં આગળ આજે આપને સ્નાન કરાવવા માટે લાવવામાં આવ્યું છે. એમણે આમ ડોલની અંદર લોટો લઈ અને પોતાના શરીર ઉપર જ્યારે ઢોળવાનો પ્રયત્ન કરે છે ને આ સાંભળ્યું, તરત જ પ્રમુખ સ્વામી મહારાજે એ લોટો ડોલમાં પાછો મૂકી દીધો અને બોલ્યા, સ્વામી કે પહેલાં ઠાકોરજીને ધરાવવું પડે, ઠાકોરજીને સ્નાન કરાવવું પડે. સંતોએ કહ્યું કે બાપા ઠાકોરજીને ધરાવ્યું પણ છે અને આપણા હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવેલું એ પ્રસાદીનું જળ આજે આ કેનની અંદર રેડવામાં આવેલું છે, એટલે આપની ઈચ્છા પ્રમાણે થયું છે. પછી એ પ્રસાદીના જળ વડે કરીને પ્રમુખ સ્વામી મહારાજે સ્નાન કર્યું. નાની નાની ક્રિયાની અંદર એમના જીવનની અંદર સતત ને સતત ભગવાનનું અનુસંધાન રહ્યા કરે છે. એ આપણને આપણા જીવનની અંદર આવા પ્રસંગો દ્વારા સમજાય. આપણી સંસ્થાની અંદર કહેવાય ને કે આટલો મોટો વિશાળ દિવસો સુધી અને મોટો આવો ઉત્સવ 37 દિવસનો વહેલો સંસ્થાની અંદર ઉજવાયો હોય તો એ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ. અને 37 દિવસના ઉત્સવની અંદર જુદા જુદા સ્પોટ ઉપર જુદી જુદી પ્રકારે જે ગોઠવવાનું હતું એના નકશા તૈયાર થયેલા હતા. રાત્રિનો સમય હતો અને પ્રમુખ સ્વામી મહારાજ પોતે તે વખતના સમયની અંદર ત્યાં આગળ બિરાજમાન હતા અને ઈશ્વરચરણ સ્વામીને બધા સંતોએ નકશા બતાવ્યા કે અહીંયા આગળ ગેટ આવશે, અહીંયા આગળ મંદિર આવશે, પછી નીચે ઢાળની અંદર જઈએ એટલે સામે સભા મંડપ આવશે, આ બાજુ યજ્ઞ મંડપ આવશે
પાછળની પછી ભાગના અંદર પરીક્ષિત હોસ્ટેલની બાજુમાં આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં આગળ ભોજનશાળા આવશે, આ બાળનગરી આવશે. આ બધું બાપાને તે વખતે બતાવેલું. પછી સંતોની ઈચ્છા હતી કે આ નકશા ઉપર પ્રમુખ સ્વામી મહારાજ પોતે હસ્તાક્ષર પાડી દે. એટલે રાત્રિના સમયની અંદર લગભગ 10 વાગ્યાનો સમય હશે અને તે વખતે સ્વામીને કહ્યું કે બાપા આમાં આપ પોતાના હસ્તાક્ષર પાડો આજના તારીખ પ્રમાણે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કે આજે નહીં કાલે. એટલે બધાએ કહ્યું સ્વામી કાલે કેમ, આજે અત્યારે આ નકશા આપણે જોયા છે. સ્વામી કે ઠાકોરજી પહોંચી ગયા છે ને, એટલે આ નકશા હરિકૃષ્ણ મહારાજની પાસે પ્રસાદીના કરશું, ઠાકોરજીને દર્શન કરાવીશું અને એ દ્રષ્ટિ પ્રસાદી કરે પછી આવતીકાલે એની અંદર હસ્તાક્ષર પાડશું. એક આટલી નાની નાની ક્રિયાની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ વાત સમાયેલી છે.